સ્વામી બાપા જીવન બસ આ તેજના સમૂહમાં જ ભગવાનને નિહાળો. સમજ્યા? જો આ રીતે ભગવાન આપણને તેજોમય મળ્યા છે કે નહીં ભાઈ? છતાં આપણા કલ્યાણને માટે ને આપણને સુખને માટે હે એ તેજને ભગવાન ઢાંકી ઢબુરીને આપણા જેવા દેખાય છે. જો આ બધું દેખાડે તો સૂર્ય એક પાસે હોય ને તો એનું લાઈટ પણ જોવાની શક્તિમાન ન થાવ ભાઈ. હે એ સૂર્ય આટલો છેટો છે પણ એના સામું જોઈ રહ્યો તો આમ થઈ જાય ને એના સામું જોવાય તો પછી આ કોટાનકોટી સૂર્ય ચંદ્ર તેજ કેમ ઝીલી શકાય? માટે ભગવાન ઐશ્વર્ય સામર્થિ અને કોટી રવિ સમ તેજ છે. મનુષ્યને સાદૃશ્ય થવા પ્યાર દિલે તેજ છે. એવા ગોડાશય બધું ઐશ્વર્ય સામર્થ્ય પ્રકાશ બધું છે પણ આપણા સુખને માટે ઢાંકી ઢબુરીને આપણા જેવા થઈને વર્તે છે ત્યારે આપણને એમનું સુખ આવે છે. નહીં તો સુખ આવે? હવે પહેલા સુખ મહારાજે કીધું કે ભાઈ સ્વામી બાપા જીવન પ્રાણ સ્વામી બાપા